फिर वेच कावड़ गाँव में लुटाई तोड़ी ने सगाई माए फकीरी लगाई અને મધવાડી માં જેને રૂવાડે રૂવાડે આ લાલિયા ને મોતિયાની તમે જોડી જુઓ મોટી અને રણકેરી વાટે આપે રામ રોટી જોઈને સમાધિ આંખો સૌની રોતી અને નામ ના પેલાની જેની મકાને મકાને જીવતા સમાધિ અભાવ મેં કરણની અને ઘટના ઘટિયા કચ્છ રૂડાની આવા કચ્છ કેર રણની એ કીર્તિ ગવાણી ના આવા રૂડા રે કલમની એને વલ્લભ વખાણે આવા પ્રસંગે પ્રસંગે દ્રંગ રૂલ ધામે સંત મેં કણના મુકામે અને સંતો જુમે છે અહીંયા આપણને જરૂર આપણે નથી આ હીરો ના ઓલિયા આ ડાંગર લીરબાઈ અને ફેરવે છે કાવો. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તે બધા મજામાં જશો. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે મેકરન દાદાની જગ્યાએ જાય છે, કચ્છમાં આવેલ છે. તો એ મેકરન દાદાએ જીવતા સમાધિ લીધેલી હતી ને 13 શિષ્યો સાથે મેકરન દાદાએ ને લાલ્યો ગધેરાનું નામ હતું, મોતિયો કૂતરાનું નામ હતું, એને પણ જીવતા સમાધિ લીધેલી હતી. ને મિત્રો આપણે કહેવામાં આવે છે કે મેકરન દાદા હજી કળિયુગમાં હાજર છે. કોઈ ભીખું 1300 હજી કોઈ રહ્યું જ નથી, બરાબર. ને મેકરન દાદા હજી હાલમાં કે જે રસ્તો ભૂલી ગયો તો મેકરન દાદા ખુદ આવે છે કે રસ્તો બતાવવા કંઈ હાલે. ને હજી કહે છે ને કે રનમાં હજી તમે જાઓ ને કોઈ એવું ભીખું 1300 રહ્યું નથી. મેકરન દાદાની એવી દયા કૃપાથી હજી હાલમાં આવા સંત થઈ ગયા છે. જય મેકરન દાદા. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ તેરા પૂરન હો સબ કાજ
भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम ને મિત્રો આપણે મેકરન દાદાએ હાથેથી જે બનાવેલી એ વાવ છે એ તમને અત્યારે બતાવું છું. ને તમે વિચારો કે દાદાએ ક્યારે હાથે વાવ બનાવી હશે. જો જય મેકરન દાદા. આ વાવ મેકરન દાદાએ હાથેથી બનાવેલી છે એ વાવ છે. ને હાલો તમને લાલીઓ મોતીઓને સમાધિ લીધેલી છે. ને ડાબા ઉપર લાલીઓ ગધેરો ને જમણા ઉપર મોતીઓ. સંત શ્રી મેકરન દાદાની અવિરત લાગણી. તમારું જય માતાજી. જય માતાજી બાપુ. મારું નામ છે વલ્લભદાસ ગોંડલિયા અને આ ધર્મ સંકુલમાં મારી જવાબદારી છે ગૌશાળાના એકાઉન્ટન્ટ તરીકે મીન્સ મહેતાજી છું. થી લગેથી મેકન થોડી માને સગી માનો જેવો રોટલો મીઠો લાગે ને એવો બાવાજીને રોટલો મીઠો લાગતો અને 24 જૂના ઉપર એને અગ્નિ સાક્ષીએ શિવ ઉપાસના કરી. તમે ઓમ નમઃ શિવાયથી શિવ ઉપાસના કરો યા તો શોર્ટ એન્ડ સ્વીટ
આવો મીઠો પ્યારો પ્યારો મંત્ર ધીનામ 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 કરો એટલે ડાયરેક્ટ તમને ઓમ નમઃ શિવાય મંત્ર જે શિવ સાધનાનું પરિણામ આપે એવું જ પરિણામ આ ધીનામથી આવે છે. વાગડ 3 અને કચ્છ 4 શબ્દોના પ્રયોગથી એને ચેતવણી આપી હતી. જે ઘટના 2001માં સાચી પડી અને 35-40 હજાર માણસ અને લાખો કરોડો અબજોની પ્રોપર્ટી જમીનદોસ્ત થઈ એની જાહેરાત કરનાર દાદા મેકણ આગમદર્શી એને કહેવાય. જેમ દેવાજ પંડિત કે કોઈ કુદરતી ઘટનાનું એડવાન્સમાં પ્રજાને જાણ કરવી, આ નોલેજ કયું કહેવાય એને આપણે એક જ ધારીમાં બાપુ બોલતા બિલતી નહીં બાત બેદન. એ વખતે એમ કીધું કે લોડાઈની ધરતી રથડિયા ખાશે, ધનમાં ભયાનક ધ્રુજારી આવશે. આને કારણે આપણો વાગડ વિસ્તાર છે ને એ તો સાવ વેરાન બની જશે. લોડાઈ ડૂડીંદો, ધન ધુજીંદો, વાગડ થીંદો બગડો અને કચ્છ મેં રોંદો કોક જ કચ્છી માળું જાનમાં કે માલમાં સલામત રહેશે. બાકી વોલ વિલ બી ડેમેજ બાય અર્થક્વેક. આ શબ્દો 2001 ચિત્રલેખા. અને જે આવા રંગ રૂડ ધામે આમે કણના મુકામે અને સંતો જુમે છે અહીંયા જીનામે જીનામે.